હેલો ફ્રેન્ડ્સ, હું ધ્રુવલ શાહ, મનોવૈજ્ઞાનિક. મોસ્ટલી આપણે જે એડિક્શનની વાત આવે છે ત્યારે એવી જ વાત આવે છે કે જેમાં સબસ્ટાન્સ અબ્યુઝ હોય છે. એટલે કે આલ્કોહોલ છે, સિગરેટ છે, ટોબેકો છે, ચરસ ગાંજા છે, વીડ છે, હેશ છે, એ ટાઈપની વસ્તુઓની વાત થતી હોય છે. પણ ક્યારે આપણે એ જોવાની કોશિશ કરી કે બિહેવિયરલ બી એડિક્શન હોઈ શકે છે અને એના બી જુદા જુદા પ્રકાર છે, જેમાં ગેમિંગ એડિક્શન હોઈ શકે છે, ઇન્ટરનેટ એડિક્શન હોઈ શકે છે. એવું બી બની શકે છે કે આપણે એક જ જગ્યાએ એક જ કેફેમાં બેસીને આપણે એક જ કોફી પીએ, એક જ જેવી, એ બી એક પ્રકારનું એડિક્શન હોઈ શકે છે. ઇવન સ્પિરિચ્યુઆલિટીમાં બી એક એડિક્શન બની શકે છે કે જેમાં તમારું રૂટીન રિચ્યુઅલ્સ ફોલો કરવા જ પડે છે. ના કરીએ તો તમને કંઈક અંદરથી ગિલ્ટ ભાવના આવે છે. એવું બી બની શકે કે તમે એ ના કરો તો તમને તમારો દિવસ સારો ના જાય. તો આ બધી વસ્તુઓનું બી આપણે બહુ ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. એવા બિહેવિયરલ એડિક્શન ઘણા બધા છે, પણ એ આપણે વિસ્તારથી બીજા એક વિડીયોમાં જોઈશું.